તો રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। લકીરાજસિંહ, જે રીતે મહારેલી યોજાય અને ક્ષત્રાણીઓ અને ક્ષત્રિય સમાજના પુરુષો પણ આ મહાસેલાબમાં જોડાયા ને એ રીતે જ જે રીતે તમામ લોકો કહી રહ્યા છે, એક જ્વાળા જાણે એ લોકોના મુખમાંથી નીકળતી હોય એ પ્રકારનો તેમનો જુસ્સો છે, તેમનો ગુસ્સો છે અને કહી રહ્યા છે કે આ રેલી નહીં પરંતુ આ તો રેલો છે, માત્ર રૂપાલા નહીં પરંતુ ભાજપને લઈ ડૂબશે। જી ચોક્કસથી આપને જણાવી દઉં કે સવારથી જ જે આ સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું। તો પ્રથમ જો વાત કરવામાં આવે તો ગરાસિયા બોર્ડિંગ ખાતે જે ક્ષત્રિય જે કોર કમિટીની જે બેઠક હતી અને ત્યારબાદ જે 4 વાગ્યાના અરસામાં ક્ષત્રિય સમાજના લોકો, જે પુરુષ અને જે મહિલાઓ છે તેઓ ઉમટી પડ્યા હતા। જે રાજપૂતો છે તે પોતે કેસરિયા સાફામાં અને જે મહિલાઓ બહેનો છે તે પોતે કેસરી સાડી પહેરીને અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી નાખવામાં આવ્યો હતો, પરંતુ બહુમાળી ચોક છે જે જાણે ચક્કાજામ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે તે અહીં સર્જાઈ હતી। જો વાત કરવામાં આવે તો હજારો લોકોની સંખ્યામાં આ જે રેલી છે તે ઉમટી હતી અને હજારો લોકોની સંખ્યામાં પગપાળે બહુમાળી ચોકથી નીકળીને કલેક્ટર કચેરી સુધી તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને બહુમાળી ચોક ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેની સાથે બ્રાહ્મણ સમાજ છે, વૈષ્ણવ સમાજ છે, અન્ય કેટલાક સમાજ છે તેઓ જોડાયા હતા। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો 5 જેટલા આગેવાનોએ કલેક્ટર કચેરીએ કલેક્ટર સાથે મળીને તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે કલેક્ટર કચેરીથી જે લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ નીકળ્યા હતા અને જે ચોખ્ખી જે વાત તેમના દ્વારા કરવામાં આવી હતી કે હજુ સુધી તેઓ પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે, એક જ માંગ અને રોજ સાથે આ જે માંગણી છે તે કરવામાં આવી હતી। જી નયનાબા જાડેજા પણ આ મહારેલીમાં જોડાયા હતા। તેમણે પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો છે, જે રીતે સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે, બહેન અને મહિલાઓ ઉપર। આગળના એક્શન પ્લાન ઉપર તમારી કોઈ વાતચીત થઈ છે? જી ચોક્કસથી જે આ કોર કમિટીની બેઠકમાં જ એક્શન પ્લાન સમજાવી દીધો હતો કે આ જે સમાજ દ્વારા અલગ અલગ સિટીમાં, અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ તાલુકામાં આજે મીટિંગ મળશે અને ત્યારબાદ જે આગળનું જે આયોજન છે તે કરવામાં આવશે। જ્યાર સુધી ઉમેદવારી પત્ર છે તે નહીં ભરવામાં આવે પરસોત્તમ રૂપાલા દ્વારા, ત્યાર સુધી જે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકામાં મીટિંગ કરવામાં આવશે અને લોકોની જે નિમણૂક છે તે આ કમિટીમાં કરવામાં આવશે અને તેમને જિલ્લાની જવાબદારી છે તે સોંપવામાં આવશે। ત્યારબાદ આગળની જે રણનીતિ છે તે કરવામાં આવશે અને કઈ પ્રકારનું આયોજન કરવું તેના ઉપર તે નજર રાખવામાં આવશે। આ જે પ્રકારની રેલી છે તમામ જિલ્લામાં ગોઠવવામાં આવશે તેવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું હતું કોર કમિટીની બેઠકમાં। જી બિલકુલ લકીરાજસિંહ, આપનો આભાર। તો આગળના એક્શન પ્લાન વિશે પણ જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે તેમની લોકો સાથે વાતચીત થઈ અને તેમણે કહ્યું કે આગામી મીટિંગ થશે ને ત્યારબાદ મીટિંગમાં જે નિર્ણય લેવામાં આવશે તે બાદ આગળનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, પરંતુ હાલ તે લોકોની એક જ માંગ છે કે માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવો અને હવે આ વિરોધ માત્ર રાજકોટ પૂરતો રહ્યો નથી પરંતુ આખા ગુજરાતમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજના લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે ને અમદાવાદમાં તો મહિલાઓ, ક્ષત્રાણીઓ, જોહરની વાત સુધી પોતાનું મન બનાવી લીધું છે।